નમસ્કાર, હું અંકિત સ્વાગત કરું છું બધાનું મારી ચેનલ ઉપર. તો આજનો પહેલો જ વિડીયો છે મારી ચેનલનો. આ ટૉપિક બી સારો છે, બધાને ગમશે. બધાને એટલે જે મારા જેવી વિચારસરણી રાખતા છે એ લોકોને ગમશે, બધાને તો નહીં ગમે. તો ટૉપિક જ તમે ટાઇટલ જોયું હશે કે સોશિયલ મીડિયાની ધાર્મિક દુનિયા. તો આપણી ધાર્મિક દુનિયા સોશિયલ મીડિયાની સવારથી ચાલુ થઈ જાય, સ્ટેટસથી, સ્ટોરીથી. તો તમે મૂકો જ છો, ડેલી બધા મૂકે જ છે. મારા સિવાય હું નથી મૂકતો, બીજું કોઈ હોય મારા જેવું તો નથી ખબર, બાકી હું તો નથી જ મૂકતો કોઈ પણ ધાર્મિક સ્ટેટસ, સ્ટોરી કંઈ બી. ત્યાંથી દિવસની શરૂઆત કરીએ તો લોકો મૂકતા હોય છે. ફોટો મૂકે કે વિડીયો મૂકે કે ટેક્સ્ટ મૂકે, એ કોના માટે મૂકતા હોય છે? તમે મૂકો તો કોના માટે મૂકો છો? કે બીજા જોવે? ચાલો એ તો પછીની વાત, બીજા જોશે. તમે એ જે ટેક્સ્ટ કે વિડીયો કે ઇમેજ જો તમે મૂકવાના છે, તમે પહેલાં જોયું, તમે એમાં જે લખેલું છે કે જે સમજાવે છે વિડીયોમાં, એ તમે જોયો વિડીયો, ટેક્સ્ટ વાંચ્યું, એ તમે પોતે અમલ કર્યો કોઈ દિવસ સ્ટેટસમાં મૂકતા પહેલાં? અને ના કર્યો હોય તો પછીનો મૂકવાનો મતલબ જ શું? તમે અમલ નથી કર્યો એનો તો બીજા જોઈને ક્યાંથી કરશે? તમે કરો, બીજાને કહો મેં અમલ કર્યો પછી મેં મૂક્યું છે, તો કોઈ તમારી વાત ઉપર ધ્યાન આપશે અને એના ઉપર અમલ કરશે. બાકી એમનેમ તો લોકો શો ઓફ કરવા તો ડેલી મૂકતા જ હોય છે, લોકોને બતાવવા કે મારાથી મોટો કોઈ ધાર્મિક માણસ છે જ નહીં આ દુનિયામાં. એટલે આમાં તો લોકોને બતાવીને તમને કંઈ જ નહીં મળે. ખાલી આ શો ઓફ કરવું હોય તો મૂકી શકાય, એમાં કંઈ જ ખોટું નહીં. એટલે ધર્મના નામે શો ઓફ કરવું હોય તો અત્યારના ટાઈમની બહુ લોકોને આમ જુસ્સો છે કે ધર્મના નામે શો ઓફ કરીએ તો લોકો વધારે આપણી રિસ્પેક્ટ કરે, ઓળખે, નામ થાય. પણ એવું નામ શું કરવાનું? જે તમે સવારમાં તો ગમે તેટલા મોટા ધાર્મિકો સ્ટેટસો મૂકો, પણ દિવસમાં કોઈનું કેટલું ખોટું કરી નાખો, એવો તમારા સ્ટેટસો શું કામના? અને પોતે જ અમલ ના કરતા હોય અને બીજાના બતાવવા માટે મૂકો તમે, એ કોણ અમલ કરવાનું? તમારું સ્ટેટસ મૂકેલું જોશે તો ભલે તમારા કોન્ટેક્ટમાં 500 જણ હોય, કે જે 500 જોઈ લેશે કદાચ, પણ 5 જણ બી એમાંથી અમલ નહીં કરે. એટલે પહેલાં પોતે અમલ કરો, પછી સ્ટેટસ મૂકો અને શો ઓફ ખોટું કરવાનું બંધ કરો. આ જ મારું કહેવું છે આટલું આ વિડીયોમાં. અને કદાચ તમને મારો વિચાર ગમ્યો હોય કે ના ગમ્યો હોય તો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો વિડીયો ગમે તો તમને મારો આ. બાકી બીજા કોઈ ટૉપિક ઉપર મળીશું આવતા વિડીયોમાં. ચલો, ગુડ બાય, મળીએ.